અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરિયાએ જીએસટીના અધિકારીઓને આડે હાથે લીધા હતા। અમરેલી ધારી રોડ પર જીએસટીના અધિકારીઓ દ્વારા ખેડૂતો પાસે 7/12/8 માંગતા હોય ત્યારે સાંસદ ભરત સુતરિયા સ્થળ પર પહોંચી અધિકારીઓને આડે હાથે લીધા હતા। નાનો માણસ કામનો માણસ સૂત્ર ખરા અર્થમાં સાબિત થયું હતું। સાંસદ ભરત સુતરિયા ખેડૂતોની વારે પહોંચ્યા હતા। સાંસદે અધિકારીઓને ખખડાવી ખેડૂતોને હેરાન ન કરવા કહ્યું હતું। તેમણે જીએસટી અધિકારીઓને કહ્યું હતું કે તમારે એફઆઈઆર કરવી હોય તો મારા ઉપર કરી દો, પરંતુ ખેડૂતોને હેરાન નહીં કરવાનું। વધુમાં તેઓએ કહ્યું હતું કે સમજી લેજો, આ ખેડૂત છે એટલે જ તમે અને હું અહીંયા છીએ, એટલે સમજી લેજો કે આ ખેડૂત લોકોને હેરાન ન કરતા। સાંસદનો ગુસ્સો સાતમા આસમાને પહોંચતા જીએસટી અધિકારીઓ કહેવા લાગ્યા હતા કે અમને ખબર ન હતી કે આ ખેડૂતો છે। જો કે ત્યારે સાંસદે કહ્યું કે નોર્મલ માણસને પણ ખબર પડી જાય છે કે કોણ ખેડૂત છે ને કોણ મજૂર છે ને કોણ વેપારી છે। જો કે આ સમગ્ર મામલાના અંતે ખેડૂતની ગાડી કાઢવા માટે સાંસદે કહ્યું હતું। આમ ખેડૂત તેમની ગાડી લઈને નીકળે છે અને મામલો થાળે પડી ગયો હતો। બ્યુરો રિપોર્ટ BS9 TV ન્યૂઝ અમરેલી।